સચિન વિસ્તારમાં એક સ્કૂલ વાન ચાલકે ધોરણ 7ની વિદ્યાર્થિનીને ચામાં કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. કેનમાં પણ ડ્રાઈવરની હરકત જાણી ગયેલી વિદ્યાર્થિનીએ સ્કૂલ વાનમાંથી વચ્ચે જ ઉતરી જઈ ફ્રેન્ડના પિતાની જાણ કરી હતી અને ત્યારબાદ તેના પિતાને જાણ થતાં સ્કૂલ વાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સચિનમાં રહેતી 13 વર્ષીય કિશોરી ધોરણ 7માં અભ્યાસ કરે છે અને તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. કિશોરી રોજ ઘરેથી સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી અને છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મોહલ્લા ખાતે રહેતો સ્કૂલ વાનનો ડ્રાઈવર સુભાષ નિંબા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો. મંગળવારે સવારે પણ તેણે તે પહેલો પહોંચ્યો હતો અને વિદ્યાર્થીનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી. ચામાં કેફી દ્રવ્ય હોવાથી વિદ્યાર્થીની અર્ધબેભાન જેવી થતાં સ્કૂલ વાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કરી હતી. સ્કૂલ વાન ડ્રાઈવરની હરકત પામી જતા વિદ્યાર્થીની વાનમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને ત્યાં આ વાતની જાણ કરી હતી, જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થીનીના ઘરે જાણ કરી હતી અને આખરે વિદ્યાર્થીનીના પિતાએ સ્કૂલ વાન ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.